તો મારા સુરતવાસીઓ હવે તમને સુરતી નાસ્તો મળશે પૂરેપૂરો વિદેશી સ્ટાઇલમાં. હવે આ છે આપણે હેલ્ધી બ્રેડ એટલે જો આપણે જેમ બર્ગરનું બ્રેડ આવે એ રીતના આપણે આ શેપ આપ્યો છે. તો આ આવશે પહેલું આપણું લેયર બર્ગરનું. હવે એની પર જશે આપણી પહેલાં ચટણી, એમાં જશે ઉપર આપણી આ જે બટાકાની પેટી આવે ને એની જગ્યાએ આપણે આ બનાવ્યું છે બટાકાની સબ્જી બનાવી છે. હવે આવે બર્ગરમાં આપણે વેજીસ આવે, કેપ્સિકમ આવે, ટોમેટો આવે, પછી ગાજર આવે, તો આપણે બધા વેજીસ પણ મૂકીશું. ફાસ્ટફૂડમાં પણ હવે હેલ્ધી આવવા માંડ્યું છે. ગાજર આવી ગયા, ટોમેટો આવી ગયું, ઓનિયન આવી ગયું, પ્લસ કેપ્સિકમ પણ આવી ગયું. ઉપર જશે આપણો થોડોક મસાલો. સુરતીને ચીઝ વગર તો ચાલે નહીં બાપુ, એટલે હવે એની ઉપર આવશે આપણું આ ચીઝ. હવે આ આપણી છે બીજી લેયર. આ ગયું આપણું રેડી. આ આપણું છે બર્ગર. આની ઉપર હજી એકવાર એક ચટણી આવશે એન્ડ ફાઇનલી આવશે આપણું પાછું ચીઝથી ભરપૂર. અને ભાઈ હેલ્ધી બનાવ્યું જ છે આપણે. સુરતીનો નાસ્તો તો સુરતીનો નાસ્તો સેવ વગર તો બાપુ ચાલે નહીં, એટલે ઉપરથી આવશે આ સેવ. આ રેડી છે આપણું બર્ગર, ઈદડાનું બર્ગર.